નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને લાઇટ બિલમાં આપણે નામ ટ્રાન્સફર કઈ રીતના કરવું એ પણ ઘરે બેઠા આપણા મોબાઈલમાંથી તો તમામ માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, ઘરે બેઠા જ તમારે લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ગૂગલમાં ઈ વિદ્યુત સેવા એવું ટાઈપ કરીને સર્ચ કરી લેશો એટલે ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમારે DGVCL કે PGVCL કે UGVCL કોઈ પણ લાગુ પડતું હોય તો પણ તમારે આ જ વેબસાઇટમાં નામ ટ્રાન્સફર થશે. તો મિત્રો, સૌપ્રથમ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા OTP લોગિન એવું જોવા મળશે. જો પહેલી વાર આવો છો તો નીચે અહીંયા સાઇન અપ તમારે કરી લેવાનું છે. સાઇન અપમાં બીજું કંઈ નથી, અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે કે તમારે શેનું કઈ કંપની લાગુ પડે છે, PGVCL છે કે DGVCL છે કે UGVCL છે. તો આપણે સિલેક્ટ કરી ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારે 2 વખત તમારે પાસવર્ડ બનાવી લેવાનો છે અને ઈમેલ આઈડી નાખી અને સાઇન અપ કરી લેવાનું છે. ત્યારબાદ જો અહીંયા ફર્સ્ટ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા મોબાઈલ નંબર નીચે સિલેક્ટ ડિસ્કોમ લખેલું છે, એમાં તમારે PGVCL કે UGVCL જે પણ સિલેક્ટ કરીને કેપ્ચા નાખીને સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે OTP મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર. ત્યારબાદ OTP નાખીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને હોમ પેજ ઉપર આવો ઇન્ટરફેસ જોવા મળશે. ઘણા બધા ઓપ્શન તમને અહીં જોવા મળશે. ન્યૂ કનેક્શન જો તમારે લેવું હોય તો એ ઓનલાઈન અરજી કરી શકો છો. અહીં જો નીચે લખેલું છે સર્વિસ એવું લખેલું છે ને LT નેમ ચેન્જ એવું તમને જોવા મળશે, નામ ટ્રાન્સફરનું ઓપ્શન. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ મિત્રો, વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળશે. ત્યારબાદ જો તમારું એકાઉન્ટ તમે આમાં નથી બનાવેલું તો મિત્રો ઉપર તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે કે તમારું પ્રોફાઇલ હજી જો અહીં લખેલું તમને જોવા મળશે કે ધેર ઇઝ નો એકાઉન્ટ એસોસિએટેડ વિથ યોર પ્રોફાઇલ. તો આમાં કોઈ પણ જાતની પ્રોફાઇલ બનાવેલી નથી. તો અહીં નીચે જો અહીંયા મેનેજ એકાઉન્ટ એવું તમને જોવા મળશે. તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, મેનેજ એકાઉન્ટ. ત્યારબાદ અહીં જો આપણે એડ LT એકાઉન્ટ એવું તમને જોવા મળશે. એડ HT એકાઉન્ટ જોવા મળશે પણ આપણે એડ LT એકાઉન્ટ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એમાં બીજું કંઈ મોટું નથી કરવાનું. આમાં તમારે ખાલી તમારો ગ્રાહક નંબર છે એ લખી દેવાનો છે. ત્યારબાદ છેલ્લું જે બિલ આવેલું છે, તમારે લાઇટ બિલ આવેલું છે એની તારીખ લખવાની છે અને તમારે પાસ્ટ રીડિંગ છેલ્લા રીડિંગ કયું હતું એ તમારે લખી દેવાનું છે. એ અહીંયા નીચે જો સેમ્પલ આપેલું જ છે કે ક્યાં ક્યાં બધું તમને જોવા મળશે. એ બધું લખીને ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે. તો ફટાફટ તમામ ડિટેલ નાખી અને સેવ પર ક્લિક કરી દઈએ. હવે મિત્રો જો ઉપર જેવું જ આપણે બધી ડિટેલ નાખીને સેવ કરશું તો કસ્ટમર એકાઉન્ટ સક્સેસફુલી અટેચડ. હવે મિત્રો અહીંથી આપણે બેક આવી જવાનું છે. જેવું બેક આવશો એટલે જો તમને અહીંયા જોવા મળશે, તમે જે પણ ડિટેલ તમારી નામ જોવા મળશે, જે પણ ગ્રાહકનું નામ છે એ બધું જોવા મળશે, જૂના ગ્રાહકનું. હવે આપણે નામ ટ્રાન્સફર કરવા માટે તમે અહીં ઝૂમ કરીને જુઓ તો અહીં જુઓ LT નેમ ચેન્જ એવું તમને જોવા મળશે. બીજા નંબરનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીં તમને ઝૂમ કરી લેવાનું છે. ઝૂમ કરીને જોઈશું તો જો અહીં આપણો ગ્રાહક નંબર અને નામ જોવા મળશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે. ત્યારબાદ મિત્રો આપણું ફોર્મ ખુલી જશે નામ ટ્રાન્સફર કરવા માટેનું. ઓનલાઈન જ ઘરે બેઠા જ આપણે નામ ટ્રાન્સફર કરી શકીએ છીએ. હવે નેમ ચેન્જમાં મિત્રો જો અહીંયા તમને જૂના ગ્રાહકનું નામ અહીંયા ડિટેલ જોવા મળશે. હવે નીચે જુઓ નેમ ચેન્જ લખેલું છે તો ત્યાં મિત્રો તમારે જે નવા ગ્રાહકનું નામ છે એ અહીંયા લખી દેવાનું છે. તો આપણે ફટાફટ એ લખી દઈએ. હવે સિલેક્ટ રીજન એની ઉપર ક્લિક કરશો તો જુઓ કે વારસાઈમાં તમારે નામ ટ્રાન્સફર કરવાનું તો લીગલ હેર ઉપર ક્લિક કરવાનું છે. સેલ ઓફ પ્રોપર્ટી જો તમે વેચાણથી ખરીદેલું છે તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો અહીં નીચે તમને 2 ઓપ્શન જોવા મળશે. એમાં તમારે જે બીજા નંબરનો ઓપ્શન છે ડિફરન્સ એમાઉન્ટ એની ઉપર જ ક્લિક કરી દેવાનું છે. કેમ કે જો તમે પહેલા ઉપર ક્લિક કરશો તો સંપૂર્ણ રકમ તમારે ભરવી પડશે નવા મીટરની. તો બીજું ઓપ્શન પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ જો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું જે છે
ઓપ્શન એ ખુલી જશે. હવે મિત્રો ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે. અમુક જો અહીં લખેલું છે કે ક્યાં કેટલા કેબીમાં તમારે અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ, તો એ તમને જોવા મળશે કે દાખલા તરીકે તમારે ફોટોગ્રાફ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે, એ 20 કેબીથી વધુ ન હોવો જોઈએ. ત્યારબાદ સિગ્નેચર અહીંથી અપલોડ કરવાની છે, એ 20 કેબીથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ આઈડી પ્રૂફ તમારે અપલોડ કરવાનું થશે એક. હવે આઈડી પ્રૂફમાં મિત્રો તમે આધાર કાર્ડ છે, ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે, રેશન કાર્ડ છે વિથ પાસપોર્ટ સાઇઝ ફોટો, એ પણ કોઈ પણ તમે અહીંથી અપલોડ કરી શકો છો આઈડી પ્રૂફમાં. ત્યારબાદ ચોથા નંબરનું જે છે એ તમારે માલિકીનો પુરાવો આપવો જોશે, એટલે કે રજિસ્ટર તમારે વેચાણ દસ્તાવેજ છે એ ઇન્ડેક્સ કોપી હોય, 2 નંબર જો ગામમાં રહેતા હોય, NOC ફ્રોમ ઓનર, લેટર ઓફ એલોટમેન્ટ છે, નોટરાઇઝ લીઝ ડીડ, ઓનરશિપ સર્ટિફિકેટ, કોઈ પણ તમારે માલિકી દર્શાવતો હોય, તમારી માલિકી દર્શાવતો હોય એવો પુરાવો તમારે PDF સ્વરૂપે આમાં અપલોડ કરી દેવાનો છે. મિત્રો 300 કેબીમાં તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ નીચે જો ઓનર ઓરિજિનલ રિસિપ્ટ ફોર પેમેન્ટ સિક્યુરિટી ડિપોઝિટ, એ ઓપ્શનલ છે. ત્યારબાદ જેની પાસે તમે મકાન ખરીદી લીધું છે એની મિત્રો તમારે એક સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરી દેવાનું છે. સેલ્ફ ડિક્લેરેશનમાં સાદા કાગળમાં જ તમારે એનું લખાણ લઈ લેવાનું છે અને સિગ્નેચર લેવાની છે કે ભાઈ જે આ મકાન છે, જે દસ્તાવેજની વિગતો એ લખવાની છે, જે આ ભાઈને અમે વેચેલું છે અને મીટર એના નામે ટ્રાન્સફર કરી દેવો વિનંતી, એવી રીતનું સેલ્ફ ડિક્લેરેશન તમારે એનું લઈ લેવાનું છે. નેક્સ્ટ મિત્રો જો 7મા નંબરનું છે કે તમારે જોઈન્ટમાં જો પ્રોપર્ટી તમે ખરીદી હોય, એકથી વધુ વ્યક્તિના નામે તમે મકાન લીધું છે અથવા તમારી પ્રોપર્ટી ખરીદી છે, તો જેના નામે કરવાનું છે એના સિવાયના તમામના તમારે 300ના સ્ટેમ્પ ઉપર સહમતિ પત્ર તમારે એક સોગંદનામા લેવા પડશે. એ તમે નોટરી અથવા કોઈ એડવોકેટ પાસે જઈ અને કહેશો તો એની પાસે ફોર્મેટ હોય જ છે. એ 300ના સ્ટેમ્પ ઉપર એમનું એફિડેવિટ આખું કરી દેશે, સહમતિ પત્ર તમને બનાવી દેશે. એ અહીંયા અપલોડ કરી દેવાનું છે PDF બનાવીને. ત્યારબાદ નીચે સ્કેન ઓનરશિપ ડોક્યુમેન્ટ, એની ઉપર તમારે ક્લિક કરશો એટલે તમામ ડોક્યુમેન્ટ છે સ્કેન થઈ જશે. ત્યારબાદ લાસ્ટ સબમિટ કરી દેવાનું છે. હવે મિત્રો લાસ્ટ સબમિટ કરી ત્યારબાદ નેક્સ્ટ જો આપણે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે A1 ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. નીચે જો અહીંયા વ્યૂ યોર એપ્લિકેશન, A1 ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે. એ PDF સ્વરૂપે તમારા મોબાઈલમાં સેવ કરી લેવાનું છે. હવે ત્યારબાદ જો અહીં ઉપર પે નાવ લખેલું છે કે તમારે પેમેન્ટ ભરવાનું થશે. પેમેન્ટમાં મિત્રો તમારે અલગ કોઈ પેમેન્ટ ડિફરન્સ આવી શકે છે. મારે જે પેમેન્ટ ભરવાનું છે તમારે ના પણ ભરવાનું હોય. તો મિત્રો અહીંયા જો આપણે નીચે કન્ડિશન વાંચી લેવાની છે ને ત્યારબાદ ટિક બોક્સ ઉપર ક્લિક કરી અને તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારે જો કન્ઝ્યુમર નંબર અને એપ્લિકેશન નંબર છે મિત્રો તમને A1 ફોર્મમાં જોવા મળશે. કોઈ પણ નાખી ત્યારબાદ કેપ્ચા નાખી અને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે. જેવું સર્ચ પર ક્લિક કરશો એટલે જો અહીં પેમેન્ટ તમને જોવા મળશે. તો તમારે જે પણ એમાઉન્ટ ભરવાની છે એને પે નાવ ઉપર ક્લિક કરી નેક્સ્ટ મિત્રો તમે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ભીમ UPI 3 કોઈ પણથી પેમેન્ટ તમારે કરી લેવાનું છે. જે ઓનલાઈન પેમેન્ટ આપણે કરતા હોય છે એ રીતના તમારે પેમેન્ટ કરી દેવાનું છે. જે પણ પેમેન્ટ કરશો ત્યારબાદ નેક્સ્ટ તમે પાછા રિટર્ન આવશો એટલે તમારે જે પણ પેમેન્ટ તમે કરેલું છે એની પ્રિન્ટ તમે અહીંથી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો. એ તમારે રિસિપ્ટ ડાઉનલોડ અહીંથી કરી લેવાની છે. હવે નેક્સ્ટ મિત્રો શું થશે કે તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. હોમ પેજમાં જો અહીં ચેક એપ્લિકેશન સ્ટેટસ તમને જોવા મળશે. એની ઉપર ક્લિક કરશો એટલે જે પણ એપ્લિકેશન તમે કરેલી છે એનું સ્ટેટસ તમે જોઈ શકશો, કેદી નામ ટ્રાન્સફર થયું છે, શું છે. મિત્રો આ લોકોનું કામ બહુ ઝડપી છે, તમારું ઝડપી જ તમારો ઉકેલ આવી જશે. તો મિત્રો અહીંયા તમે જેવું જ એની ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા ઇન પ્રોગ્રેસ એવું તમને જોવા મળશે. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.